આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદાનું જળ ભરી ડભોઈ ખાતે કાવડી યાત્રા પહોંચી છે। સિનોર ચોકડી ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કાવડી યાત્રાનું સ્વાગત કર્યું છે। શહેરના હરિહર આશ્રમ ખાતેથી જ ગઈકાલે કાવડી યાત્રા નીકળી હતી ત્યારે ચાંદોદની નર્મદા નદીમાંથી જળ ભરી વાદનાથ મહાદેવ ખાતે અભિષેક પણ થશે। મોટી સંખ્યામાં કાવડી યાત્રાઓમાં ભક્તો જોડાયા છે। નગરપાલિકાના માજી ઉપપ્રમુખ પણ કાવડી યાત્રામાં જોડાયા છે। ગુજરાતભરમાંથી જ્યારે શ્રાવણ માસની શરૂઆત થઈ હોય ત્યારે ભક્તો દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લા અને શહેરોમાં તેમજ તાલુકાઓમાં કાવડી યાત્રા કાઢવામાં આવે છે। વડોદરાના ડભોઈ ખાતે આવેલા હરિહર આશ્રમ ખાતેથી ગઈકાલે રાત્રે કાવડી યાત્રાનો પ્રારંભ થયો હતો ત્યારે યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદી જળ ભરી અને જ્યારે ડભોઈ પરત થઈ રહ્યો ત્યારે સિનોર ચોકડી ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કાવડી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે। એટલું જ નહીં પરંતુ કાવડી યાત્રાના દર્શન કરી કાવડી યાત્રા ડભોઈ શહેરના વાદનાથ ખાતે આવી પહોંચતા જ મંદિરમાં જળાભિષેક કરવામાં આવ્યો છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। વર્ષોની પરંપરા મુજબ દર્ભાવતીથી કાવડ યાત્રીઓ ચાંદોદ નર્મદાના નીર લેવા જાય છે અને અમાસને દિવસે રાત્રે નીકળીને શ્રાવણ મહિનાના પહેલા દિવસે પરત નીર લઈને આવી દર્ભાવતીના વાઘનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવે છે। એ પ્રમાણે આજે પણ હરિહર આશ્રમના વિજય મહારાજના નેતૃત્વમાં કાવડ યાત્રીઓ ચાંદોદથી નર્મદાના નીર લઈને દર્ભાવતી ખાતે પહોંચ્યા હતા। એમનો સન્માન એમને આવકારવા માટે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, કારોબારી ચેરમેન તેજલબેન, નગરના ભારતીય જનતા પક્ષના પ્રમુખ સંદીપભાઈ શાહ, શશિકાંતભાઈ પટેલ અને ભારતીય જનતા પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાવડ યાત્રીઓ ભગવાનનો અભિષેક સારી રીતે પૂરો કર્યો છે। ત્યારે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, શ્રાવણનો પહેલો સોમવાર, ત્યારે મહાદેવજીને પ્રાર્થના કે તમામ દર્ભાવતીના નગરજનો અને દર્ભાવતી તાલુકાના નગરજનો પર મહાદેવજીની કૃપા સતત વરસતી રહે અને તમામ नागरिकों मनोकामनाओं पूर्ण થાય। जय बोले। नाडोली भागड़ हरिहर आश्रम से 25 बरस से कांवड़ निकलता है। यहाँ से हम शाम को जाते हैं, रात रुक करके मरखा वहाँ से हम नर्मदा नीर लेकर के आते हैं। ये 25 बरस से ऐसी परंपरा है। और पहले सावन के पहले सोमवार को ही डभोई में जितना शिवालय है सब जगह जलाभिषेक करते हैं। कांवड़ निकालने का मतलब यह है कि समुद्र मंथन हुआ था, समुद्र मंथन में 14 रत्न निकले थे, उसमें से एक कालकूट विश्व निकला था। विश्व को निकलने से देवताओं को एक भय पैदा हो गया था कि सृष्टि में विनाश हो जाएगा। तो महादेव को प्रार्थना करके महादेव के पास गए। महादेव ने कहा क्या करना, तो महादेव जाकर के विषपान किए, जिससे उनका नाम नीलकंठ के नाम से जाना जाता है। और 12 महीने में से अगर सावन भर की कोई महादेव की आराधना करे तो देश हो या घर हो या जिला हो या तालुका हो, उसमें सब लोग सुखी रहेंगे। और दूसर की बात क्या है कि ये सरकार को हम आभारी हैं कि ऐसा धारा सब मिला है कि धर्म के काम में हमको हर जगह सहयोग देता है और हर जगह धर्म के काम में हाजिरी भी देता है।